વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2માં ફૂગ સૃષ્ટિનો અભ્યાસ કર્યો હતો. મોનેરા અને પ્રોટિસ્ટા વિશેનો અભ્યાસ પૂરો કર્યા પછી આપણે ફૂગ વિશેનો અભ્યાસ કર્યો હતો. ફૂગની રચના આપણે જોઈ, ફૂગની પોષણ પદ્ધતિ જોઈ, ફૂગમાં પ્રજનન જોયું. ફૂગની અંદર અભ્યાસ કર્યા પછી આજે આપણે ફૂગની અંદર શું જોઈશું કે એના જે વર્ગો હતા, એના શું હતા? વર્ગો. તે વર્ગોની હવે આપણે ચર્ચા કરવાની છે. તો વર્ગો ટોટલ કેટલા હતા? 4 હતા, જે આપણે જોયા હતા. કયા કયા હતા? તો સૌથી પહેલા નંબરની અંદર હતું ફાઇકોમાઇસેટિસ, બીજું છે આસ્કોમાઇસેટિસ, ત્રીજું છે બેસિલિયોમાઇસેટિસ અને ચોથું છે ડ્યુટરોમાઇસેટિસ. ઓકે, યાદ છે ને બધાને? જો ના હોય તો આગળના 2 વિડીયો તમારે ખાસ જોવા પડશે. ફરીથી એકવાર રિવિઝન કરજો અને પછી આ વિડીયોનો અભ્યાસ આપણે આગળ તમારે કરવાનો છે. ઓકે, તો અહીંયા આપણે વર્ગો સમજતા પહેલાં જે લાસ્ટ 2 વિડીયો ફૂગના જે છે એ બધાએ ખાસ જોવાના છે. ચોપડામાં જે તમે લખેલા છે એકવાર તેમાંથી તૈયાર કરવાના છે અને પછી આપણે ફૂગના વર્ગો આ વિડીયોમાં આપણે 4 વર્ગો વિશેની માહિતી પૂરી કરીશું. ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિલિયોમાઇસેટિસ અને ડ્યુટરોમાઇસેટિસ. બધા જ ઇઝી છે, સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરીશું. જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે આજે જ તૈયાર તમારે કરવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું ફાઇકોમાઇસેટિસ. એટલે હું અહીંયા લખું છું ફાઇકોમાઇસેટિસ. ધ્યાન બધાનું અહીંયા ફાઇકોમાઇસેટિસ. આના આગળના વિડીયો જોવાનું તમને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ બધા વર્ગોમાં ક્યાંક ને ક્યાંક નિવાસસ્થાન આવશે, ક્યાંક કવકજાળ આવશે, ક્યાંક કવક તંતુ આવશે, ક્યાંક પ્રજનન આવશે, ક્યાંક પોષણ આવશે. જે આવશે એ બધું આપણે ફૂગ વિશે ભણી ગયેલા છે એટલે એમાંથી જ આવવાનું છે. ખ્યાલ આવે બધાને? એટલે તમારે આગળની જે બધી વસ્તુ છે તૈયાર કરવી ખૂબ જ જરૂરી છે, જેથી તમને આ ખૂબ જ ઇઝી પડે. તો અહીંયા આપણે જોઈશું ફાઇકોમાઇસેટિસ. તો આ જે વર્ગ છે એના સભ્યો કેવા હોય છે? જલજ હોય છે. એટલે હું સૌથી પહેલા નંબરની વસ્તુ અહીંયા લખીશ નિવાસસ્થાન. શું લખીશ? નિવાસસ્થાન. તો જનરલી નિવાસસ્થાન કેવું હોય છે? તો કે ફાઇકોમાઇસેટિસના સભ્યો જલજ નિવાસસ્થાનોમાં જોવા મળે છે. તે જલજ નિવાસસ્થાનો. બીજું, તે ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં ભીના અને ભેજયુક્ત વિસ્તારમાં સરતા લાકડાઓ પર કે અવિકલ્પિત પરોપજીવી તરીકે વનસ્પતિ પર જોવા મળે છે. એટલે શું લખ્યું છે? ભીના અને ભેજયુક્ત વિસ્તારના સરતા લાકડાઓ પર કે અવિકલ્પિત પરોપજીવી તરીકે તો અવિકલ્પી પરોપજીવી તરીકે શું આવશે? વનસ્પતિ. તે ભીના અને ભેજયુક્ત વિસ્તારના સરતા લાકડાઓ પર કે અવિકલ્પી પરોપજીવી વનસ્પતિઓ પર જોવા મળે છે. તો આપણા થશે પહેલા નંબરનો મુદ્દો, જેમાં મેં શું લખ્યું છે? નિવાસસ્થાન. તેઓની કવકજાળ. બીજો મુદ્દો, તેઓમાં કવકજાળ કેવી હોય છે?
તો કવકજાળ શું છે તે આપણે આગળ ફૂગની અંદર ભણી ગયા છે. તો તેઓની કવકજાળ પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય હોય છે અને બહુકોષ કેન્દ્રીય હોય છે. પહેલો મુદ્દો શું લખ્યો છે? નિવાસ સ્થાન. બીજી વસ્તુ શું? કવકજાળ. તો કવકજાળ કેવી? પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય હોય છે. એના પછી તેઓમાં ચલ અને અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. તેઓમાં ચલ બીજાણુ અને અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય. પ્રજનન થયું ચલ અને અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. એના પછી બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુઓ થાય છે. બે જન્યુઓના જોડાણથી બે જન્યુઓ જે છે નરજન્યુ અને માદાજન્યુ, બે નરજન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુઓ બને છે. જોડાણથી યુગ્મ બીજાણુઓ બને છે. ઓકે, હવે યુગ્મ બીજાણુઓ બન્યા. જો બંને યુગ્મ બીજાણુ સરખા હશે, યુગ્મ બીજાણુ બન્યા જો આ પ્રકારના જન્યુઓ બાહ્યાકાર રીતે સરખા હોય, આ પ્રકારના બીજાણુઓ બાહ્યાકાર રીતે સમાન હોય તો તેને સમબીજાણુ કહે છે. તો તેને શું કહે છે? સમબીજાણુ કહે છે. અને જો આ બીજાણુ બાહ્યાકાર રીતે સમાન ન હોય, જો બીજાણુ બાહ્યાકાર રીતે સમાન છે તો તેને સમબીજાણુ કહે છે. અને સરખા ન હોય તો તેને વિષમ બીજાણુ, વિષમજન્યુ અથવા તો તેને શું કહેવામાં આવે છે? અંડજન્યુ કહે છે. અંડજન્યુ કહે છે. જો બે જન્યુઓ બાહ્યાકાર રીતે કેવા હોય છે? સમાન હોય છે. આ પ્રકારના બીજાણુઓ જે છે એ બાહ્યાકાર રીતે સરખા હોય તો એને શું કહેવામાં આવે છે? સમજન્યુ. અને અહીંયા શું કહેવાય છે? વિષમજન્યુ. અહીંયા હું સમજન્યુ કરી નાખું. આ જન્યુઓ છે, સોરી, અહીંયા સમજન્યુ અને આ શું લખીશું આપણે? વિષમજન્યુ. ઓકે, તો બે બીજાણુ જન્યુઓના જોડાણથી શું બને છે? યુગ્મ બીજાણુઓ બને છે. આ યુગ્મ બીજાણુ બન્યા, પણ આ પ્રકારના જો જન્યુઓ જે છે, બે જન્યુઓના જોડાણથી શું બન્યું? બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુઓ બન્યા. હવે આ બીજાણુ અથવા તો લખીશું આ બંને જન્યુઓ. સમજો, એટલે હું અહીંયા શબ્દ લખું કે આ બીજાણુમાં જો આ બંને જન્યુઓ બાહ્યાકાર રીતે કેવા છે? સરખા છે, તો તેને આપણે સમજન્યુ કહીશું. અને બંને સરખા નથી તો તેને આપણે શું કહીશું? વિષમજન્યુ કહીશું. ઓકે, અને ત્યાર પછી આપણે લખીશું એના ઉદાહરણ. ત્યાર પછી આપણે શું લખીશું? તેના ઉદાહરણ. તો ઉદાહરણની અંદર આવશે મ્યુકર, રાઇઝોપસ. ઉદાહરણની અંદર આવશે મ્યુકર. બીજું આપણે લખીશું રાઇઝોપસ. મ્યુકર બધાને ખબર છે મ્યુકર એટલે શું? તો કે મ્યુકર જે છે એટલે એક પ્રકારનો આપણે, તમે આકૃતિની અંદર તમે ચોપડીમાં જોશો એક મ્યુકર, બીજો આવશે રાઇઝોપસ કે જેને શું કહેવામાં આવે છે? બ્રેર મોલ્ડ કહેવામાં આવે છે. અને ત્રીજા નંબરમાં આવશે આલ્બ્યુગો. ત્રીજા નંબરમાં શું આવશે? અહીંયા ખાસ ધ્યાન આપજો, જે તમારે લખવાનું છે કે રાઇઝોપસ. તો રાઇઝોપસની અંદર તમે કૌંસમાં લખી શકો છો, એને કહેવાય છે બ્રેર મોલ્ડ. અને આને કહેવાય છે રાઈ ઉપર જોવા મળતી પરોપજીવી ફૂગ. આને શું કહેવામાં આવે છે? બ્રેર મોલ્ડ. અને આ રાઈ ઉપર જોવા મળતી પરોપજીવી ફૂગ છે. તો આ કોના વિશે થયું? ફાઇકોમાઇસેટિસ વિશે થયું. તો ચલો ફાઇકોમાઇસેટિસ વિશે ફરીથી એકવાર આખું બોલું છું.
ફાઇકોમાઇસેટિસ વિશે ધ્યાન આપજો કે ફાઇકોમાઇસેટિસના સભ્યો જલજ નિવાસ સ્થાનમાં જોવા મળે છે. તે ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં સળતા લાકડાઓ પર કે અવિકલ્પી પરોપજીવીઓ તરીકે વનસ્પતિઓ પર જોવા મળે છે. તેઓની કવકજાળ પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય હોય છે. તે ચલ અને અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. તેમાં બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુ બને છે. જન્યુઓ બાહ્યાકાર રીતે જો સમાન હોય તો તેને સમજન્યુ કહે છે, અને જો બાહ્યાકાર રીતે સમાન ન હોય તો તેને વિષમજન્યુ કે અંડજન્યુ કહે છે. ઉદાહરણ આવશે મ્યુકર, રાઇઝોપસ એટલે કે બ્રેર મોલ્ડ અને આલ્બ્યુગો એટલે કે રાઈ પર જોવા મળતી પરોપજીવી ફૂગ. તો ફાઇકોમાઇસેટિસ પછી આપણે જોઈ રહ્યા છીએ આસ્કોમાઇસેટિસ, બીજા નંબરનું આસ્કોમાઇસેટિસ. આસ્કોમાઇસેટિસ જેને કોથળીમય ફૂગ તરીકે જાણીતા છે. આસ્કોમાઇસેટિસ વર્ગ જે છે એ કોથળીમય ફૂગ તરીકે પણ શું છે, આ વર્ગના જે સભ્યો જે છે એ કોથળીમય ફૂગ તરીકે પણ જાણીતા છે. આ વર્ગના મોટાભાગના બધા સભ્યો કેવા છે? બહુકોષી છે. ઉદાહરણ તરીકે તમને કહું તો પેનિસિલિયમ. ઉદાહરણ તરીકે તમને કહું તો શું આવશે? પેનિસિલિયમ. એટલે કહેવાય કે આ વર્ગના બધા જ સભ્યો, મોટાભાગના બધા જ સભ્યો કેવા છે? બહુકોષી છે. ભાગ્યે જ એક કોષી જોવા મળે છે. એટલે અપવાદ રૂપે કેવા છે? તો અપવાદ રૂપે એક કોષી પણ છે. અપવાદ રૂપે એક કોષી જે છે એનું ઉદાહરણ શું? તો એક કોષી ફૂગનું ઉદાહરણ બધાને ખબર છે. શું આવશે? ઈસ્ટ. શું આવશે? ઈસ્ટ. ચલો પોષણ. આસ્કોમાઇસેટિસ છે, પોષણની દ્રષ્ટિએ હું અહીંયા લખું તો તેઓ મૃતોપજીવી છે, હોય પરોપજીવી છે, આ તો હોય જ ફૂગની અંદર. હવે વિઘટકો સ્વરૂપે હોય છે કે તેઓ છાણભક્ષી છે, કે છાણનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. તો તેઓ મૃતોપજીવી, પરોપજીવી, વિઘટકો અને છાણભક્ષીઓ છે. હવે વાત કરીએ તેઓની કવકજાળ. તો તેઓની કવકજાળ જોવા જઈએ તો શાખિત અને પડદાયુક્ત હોય છે. તેઓની કવકજાળ કેવી હોય છે? શાખિત અને પડદાયુક્ત હોય છે. ખૂબ જ મહત્વનો મુદ્દો આ બંને જે સમજવાના છે આસ્કોમાઇસેટિસમાં, કે કણી બીજાણુ દાનીધર કહેવાતી વિશિષ્ટ કવકજાળ ઉપર, કણી બીજાણુ દાનીધર કહેવાતી કવકજાળ ઉપર બહિર્જાત રીતે, બહિર્જાત એટલે બહારની બાજુ, બહિર્જાત રીતે કણી બીજાણુઓ તરીકે અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. અલિંગી બીજાણુઓ શું થાય છે? ઉત્પન્ન. કણી બીજાણુ દાનીકર કહેવાતી કવકજાળ. મેન તો છે શું? કવકજાળ છે. તો કવકજાળ ઉપર શું હોય? બહિર્જાત રીતે, આ શબ્દ ધ્યાન આપજો, બહિર્જાત રીતે કયા બીજાણુ ઉત્પન્ન થાય છે? અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે. કોથળી જેવી ધાન્યોમાં અંતર્જાત રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ જે લિંગી બીજાણુઓ જે છે એને કહેવામાં આવે છે ધાની બીજાણુ. આને શું કહેવામાં આવે છે? લિંગી બીજાણુઓ છે એને શું કહેવામાં આવે છે? ધાની બીજાણુ કહે છે. આ ધાની બીજાણુ જે છે એ ફળકાયમાં ગોઠવાયેલા હોય છે. આ બધા ક્યાં ગોઠવાયા હોય છે? ફળકાય. આ બધા ફળકાયમાં ગોઠવાયેલા હોય છે. હવે જો બધા ફળકાયની અંદર ગોઠવાયેલા છે તો એને શું કહેવામાં આવે છે? ફળધાનિકાય કહે છે. તેને ફળધાનિકાય કહે છે. ઓકે, તો આ એક આ મુદ્દો.
અલિંગી બીજાણુ ઉત્પન્ન થયા, લિંગી બીજાણુ ઉત્પન્ન થયા. તેમાં કણી બીજાણુ ધાનીદર કહેવાતી કવકજાળ ઉપર બહિર્જાત રીતે કણી બીજાણુ તરીકે અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે. કોથળી જેવી ધાનીઓમાં અંતર્જાત રીતે લિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે. લિંગી બીજાણુને ધાની બીજાણુ કહે છે. ધાની બીજાણુ ફરકાઈમાં ગોઠવાયેલા હોય છે, જેને શું કહેવામાં આવે છે? ફળદાનિકાય કહેવામાં આવે છે. તો એક આખી આ વસ્તુને ધ્યાનમાં રાખજો. એના પછી આપણે વાત કરીશું ઉદાહરણની. તો ઉદાહરણની અંદર સૌથી પહેલી વસ્તુ કે જેમાં હું લખીશ એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. એસ્પરજીલસ લખું, એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ અને ત્રીજું ન્યુરોસ્પોરા. ઓકે, ક્લેવિસેપ્સ, એસ્પરજીલસ અને ન્યુરોસ્પોરા. હવે આપણે બે વસ્તુનો ઉલ્લેખ ખાસ કરવાનો છે. આ બે વસ્તુનો ઉલ્લેખ ખાસ ખૂબ જ મહત્વની વસ્તુ છે કે જેમાં સૌથી પહેલાં હું લખીશ ન્યુરોસ્પોરા, જે કદાચ આપણે ઉપર ઉદાહરણ તમે બધાએ જોયું. આ ન્યુરોસ્પોરા ખૂબ જ મહત્વની વસ્તુ આપણે કહીએ છીએ. ન્યુરોસ્પોરા જે છે એ જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ઉપયોગી છે. જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં, જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ખૂબ જ ઉપયોગી છે. ન્યુરોસ્પોરા જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ખૂબ જ ઉપયોગી છે. મોરેલ્સ અને બફલ્સ, આપણને યાદ રાખજો. મોરેલ્સ અને બીજા લખ્યા મેં અહીંયા બફલ્સ. કયા લખ્યા? મોરેલ્સ અને બફલ્સ. જે મોરેલ્સ જે છે એ કાળા રંગના હોય છે અને જે બફલ્સ હોય છે એ પીળા રંગના હોય છે. એ કાળા રંગના હોય છે અને બફલ્સ જે છે એ કયા છે? પીળા રંગના હોય છે. તો મોરેલ્સ અને બફલ્સ શું છે? તો મોરેલ્સ અને બફલ્સ એ એવા સભ્યો છે જે ખાવા લાયક છે. આ જે છે એ કેવા છે? ખાવા લાયક. એ ખાવા લાયક સભ્યો છે. બફલ્સ જે છે એ ખાવા લાયક છે કે જેમાંથી સુસ્વાદિષ્ટ વાનગી બનાવવામાં આવે છે. તો આ જે થયું એ કોના વિશે થયું? આસ્કોમાઇસેટિસ વિશે થયું. ફરીથી એકવાર જોજો, અહીંયાથી આ રીતે છે. તો પહેલું છે ફાઇકોમાઇસેટિસ અને બીજું છે આસ્કોમાઇસેટિસ. તેને આ વર્ગના સભ્યો કોથળીમય ફૂગ તરીકે પણ ઓળખાય છે. આ વર્ગના મોટા ભાગના સભ્યો બહુકોષી છે. ભાગ્યે જ એકકોષી જોવા મળે છે. મૃતોપજીવી, પરોપજીવી, વિઘટકો છાણ પક્ષી તરીકે પોષણ મેળવે છે. તેઓની કવકજાળ શાખિત અને પડદાયુક્ત હોય છે. કણી બીજાણુ ધાની કહેવાતી વિશિષ્ટ રચના એટલે કે કવકજાળ ઉપર બહિર્જાત રીતે જે કણ બીજાણુ જોવા મળે છે તે અલિંગી બીજાણુ કહેવાય છે. કોથળી જેવી ધાનીઓમાં અંતર્જાત રીતે શું હોય છે? લિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે. લિંગી બીજાણુને ધાની બીજાણુ કહેવાય. ફળકાઈમાં ગોઠવાય, ફળદાનિકાય કહેવાય. ઉદાહરણ તરીકે તમે જુઓ છો, મેં લખ્યું છે એસ્પરજીલસ, બીજું લખ્યું છે ક્લેવિસેપ્સ અને ત્રીજું લખ્યું છે આપણે ન્યુરોસ્પોરા. એમાં જે ન્યુરોસ્પોરા જે છે એ જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં મહત્વનો ભાગ ભજવે છે. મોરેલ્સ અને બફલ્સ એ ખાવાલાયક સભ્યો છે. આ જે છે એ ખાવાલાયક સભ્યો છે. સુસ્વાદ વાનગી બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો
તો આ થયું ફાઇકોમાઇસેટિસ, આ થયું આસ્કોમાઇસેટિસ. જો કે આ ફૂગના વર્ગો એક આઈએમપી તો કહી શકે સવાલો છે, પણ નીટમાં આમાંથી સવાલો પૂછાતા હોય છે. આ સવાલ મોરેલ્સ અને બફેલ્સ વાળો જે સવાલ છે નીટની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. એટલે આ બે વસ્તુ ફાઇકોમાઇસેટિસ અને આસ્કોમાઇસેટિસ બોર્ડ ઉપર એકવાર જોઈ લો.